તમે પેલા દૂર રાખજો. ઓકે પેલા એક કામ કરીએ આપણે પેલા ગુણાકાર ચાલુ કરી છીએ પછી બીજું આગળથી મારામાં અલગ અલગ ટેલેન્ટ હશે ને હું તમને બતાવીશ આપણે પેલા ગુણાકાર થી સ્ટાર્ટ કરશી અચ્છા કોઈ બી 2 ડિજિટ લખો તો તમારી રીતે 20 આંકડા 65 અચ્છા 65 અચ્છા એને ગુણ્યા 1 થી 10 માં આંકડો કયો મિત્ર કોઈ ભાઈ અચ્છા 65 સત્તા 455 65 સત્તા 455 અચ્છા હા અચ્છા કામ કરો બીજા 2 ડિજિટ લખો 78 અચ્છા હા 1 થી 10 માં આંકડો કયો તો 8 અચ્છા હા 78 8 624 अच्छा हाँ 1 मिनट कोई भी 3 आंकड़ा बोलो तो 3 डिजिट्स 365 अच्छा 365 अच्छा एक काम करो 1 થી 10 માં આંકડો બોલો તમે 365 એને ગુણ્યા 9 હા 3285 अच्छा एक काम करिए આગળ લઈએ થોડું अच्छा મિત્ર કોઈ બી 4 ડિજિટ બોલો તો 4 આંકડા 6420 अच्छा 6420 ठीक है 6420 अच्छा मैडम તમે કોઈ બી એક આંકડો બોલો તો 9 6420 એને ગુણ્યા 9 હા 57780 57780 બરોબર આવ્યો अच्छा ચાલે હજી આપણે બીજું લેસી સ્ટાર્ટ છે અહીંયા अच्छा એક કામ કરો મિત્રો બીજા બોલો તો 4 ડિજિટ તમારે 4 આંકડા કેટલા 2552 अच्छा हाँ 2552 लिखा अच्छा हाँ 2552 लिखा अच्छा मित्र 1 થી 10 માં આંકડો કયો તમે 2552 हाँ એને ગુણ્યા 2 हाँ એનો જવાબ આવશે 5104 બરોબર अच्छा एक काम करिए हाँ अच्छा मैडम તમે બોલો તો 5 આંકડા કોઈ બી 5 ડિજિટ તમારે 78 अच्छा 1 મિનિટ આગળ આવો મેડમ અહીંયા કેલ્ક્યુલેટર સાથે રાખજો 78924 अच्छा આમાં શું આવ્યું 78924 78924 अच्छा ભાઈ બન 1 થી 10 માં આંકડો બોલો તો 78924 એને ગુણ્યા 4 હા એનો જવાબ આવશે 3,15,696 अच्छा बरोबर છે એક કામ કરી બીજા 5 ફિગર બોલો મિત્ર તમે 5 આંકડા 3575 अच्छा एक काम करी चलो हसे 3575 4 आंकड़ा लिखा बरोबर अच्छा 1 થી 10 માં આંકડો બોલો ભાઈબંધ 3575 એને ગુણ્યા 9 हाँ 32,175 अच्छा एक काम करी 5 आंकड़ा हो जाए તમે કયો હા अच्छा भाई बना हाँ बरोबर हाँ बरोबर છે आई છે अच्छा ये भाई 90999 अच्छा લખો તો 90,999 अच्छा 90,999 अच्छा તમે બોલો તો 1 to 10 માં મિત્ર 1 થી 10 માં આંકડો 6 अच्छा 90,999 એને ગુણ્યા 6 हाँ 5,45,994 એક કામ હેલો હવે એક કામ કરશી આપણે એક લેવલ વધારું છું આ ગુણાકાર હતા હવે જે આપણે 1 થી 10 ને આવે ને 11 થી 20 હું તમને આખા ઘડિયા બોલીને બતાડું છું આ લેવલ જે છે ને એ આખું લેવલ અલગ છે ટોપ લેવલ હવે આખા ઘડિયા આવશે આપણે 2 આંકડાથી સ્ટાર્ટ કરીએ છીએ अच्छा મિત્રો કોઈ 2 ડિજિટ બોલો તો 27 લખો તો 27 દેખા હવે તમારે બરોબર ને એકવાર પ્લસ ને ધીરે ધીરે દબાવતા જજો મેં તમને શીખવાડ્યું રીતે અચ્છા 27 એકુ 27 27 દુ 54 27 તેરી 81 27 ચોકા 108 27 પંચા 135 27 છક્કા 162 27 સત્તા 189 27 અઠ્ઠા 216 27 નવ્વા 243 27 દાન 270 काम करूं
હલો અચ્છા એક કામ કરી હવે બીજા 2 ડિજિટ લઈ છે અચ્છા મિત્ર કોઈ 2 ડિજિટ બોલો તો અચ્છા 2 આંકડા બીજા બોલો તો અચ્છા લખો તો 92 આમાં 92 લઈ ગયા અચ્છા અચ્છા ચેક કરજો 92 અચ્છા 92 એકુ 92 92 દુ 184 હા બરોબર 92 તેરી 276 92 ચોકા 368 92 પંચા 460 92 છક્કા 552 92 સત્તા 92 નવા 828 92 દાન 920 અચ્છા 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 મારે એક પ્રશ્ન પૂછવો છે હા અચ્છા કે આપણે 600 અચ્છા 66 હા 1 2 એનો ઘડિયો આખો બોલું હા એનો ઘડિયો બોલો હા 666 એક જ મિનિટ પેલા બેન ને રેડી થઈ જાવ હા કેજો હાલો રેડી સ્ટાર્ટ દે અચ્છા ઓકે હા 666 એકુ 666 666 દુ 1332 666 તેરી 1998 666 ચોકા 2664 666 પંચા 3330 666 છક્કા 3996 666 સત્તા 4662 666 અઠ્ઠા 5328 666 નવા 5994 666 દાન 6660 એક કામ એક હજી એક ટેબલ બોલ દો અચ્છા સર એક આપો તમે એક કામ કરો તમે 4 ડિજિટ હા 4 ડિજિટ બોલો 4 digit. તમે 4 આંકડા લખજો આમાં તમે 5897 અચ્છા લખો તો 5897 અચ્છા સાહેબ બોલે છો multiply હા અચ્છા 1 to 10 માં આગળ ગયો તો 1 to 10 અંદર 1 થી 10 માં ઘડિયા મોડે છે 5897 એને ગુણ્યા 8 હા 47176 હા multiply 3 એટલે એક મિનિટ, મને ઘડિયા મોડે છે સાહેબ બધાય ઘડિયા પ્રમાણે મને મારું માઇન્ડ છે રેકોર્ડ છે ઈ. અચ્છા આવ્યું હવે એક કામ કરું અચ્છા 4 આંકડાના આખો ટેબલ શું પડી રહી બરોબર અચ્છા હવે 4 આંકડાનો ઘડિયો બોલું જોવો તો મેડમ તમે કોઈ બી 4 ડિજિટ બોલો તો 4 આંકડા 43 45 અચ્છા લખો તો 4345 અચ્છા 4345 રેડી અચ્છા 4345 એકુ 4345 4345 દુ 8690 4345 તેરી 13035 4345 ચોકા 17380 4345 પંચા 21725 4345 છક્કા 26070 4345 સત્તા 30415 4345 અઠ્ઠા 34760 4345 નવા 39105 4345 દાન 43450 મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો કે આપણે અહીંના શિક્ષકો પણ તેમને 4 ડિજિટ 5 ડિજિટ 3 ડિજિટમાં પૂછી રહ્યા છે એટલે આ એક કુદરતી બક્ષિસ છે આપણે અત્યારે હજી સરને પૂછી સર હજી તમે કોઈ મોટું ડિજિટ બતાવો જેથી કરીને આપણે બાળકોને ખબર પડે ચલો 6949 હા. 6949 49 અચ્છા જો 6949 એકુ 6949 6949 દુ 13898 6949 તેરી 20847 6949 ચોકા બરોબર 87796 6949 પંચા 34745 6949 એક મિનિટ છક્કા 41694 6949 સત્તા 48643 6949 અઠ્ઠા 55592 6949 નવા બરોબર 62541 6949 દાન 69490 મિત્રો
એક કામ કરી 5 ડિજિટ બોલો મિત્ર. સોરી મેડમ, તમે 5 આંકડા બોલો કોઈ પણ આમાં 5 ડિજિટ. 65,687. અચ્છા 65,687. અચ્છા તમે જ બોલો ને. અચ્છા 1 થી 10 માં આંકડો 6. 65,687 એને ગુણ્યા 6. 3 ચોરાણું 1 22. બરોબર છે ને? અચ્છા એક મિનિટ ઉભા રહો. ના તમે રાખો. તમે રો મારો. અચ્છા એક કામ કરો, તમે બોલો તો કઈ 5 ડિજિટ. 5 digit. તમે 5 વાળા બોલો તમારી રીતે. 45369. જો તો ક્યાં 45369. અચ્છા 45,369. એક કામ કરી એનો આપણે એક ઘડિયો લઈ લઈ. એકવાર કરો તો 45,000 એકવાર બતાવી રહ્યા પછી એક ઘડિયો બોલું છું. અચ્છા 45,369 એક 45,369 આવ્યું. હા 45,369 દુ 90,738. 45,369 તેરી 136 107. 45,369 ચોકા 181 476. 45,369 પંચા 226 845. 45,369 છક્કા 272 214. 45,369 સત્તા 317 583. 45,369 અઠ્ઠા 362 952. 45,369 નવા 4,08,321 અને 45,369 દાન 45,369 જીરો. જય શ્રી કૃષ્ણ. એક કામ કરી એમ નહીં 3 ડિજિટ લખો. ક્યાં લખ્યા? 863 લખો. 863 લખો તમે આમાં ઈ જ માંથી. હવે પ્લસ મારતા બરોબર. 863 863 હા 863 દુ 1,726. 863 તેરી 2,589. 863 ચોકા 3,452. 863 પંચા 4,315. 863 છક્કા 5,178. 863 સત્તા 60 41. 863 અઠા 6,904. 863 નવા 7,767. 863 દાન 8,630. અચ્છા હવે આપણે થોડોક સરવાળા લઈશું. સરવાળા એક કામ કરો 2 ડિજિટ ના સરવાળા રાખશી. તમે એને 2 આંકડા પ્લસ કરતા જાજો. સરવાળો એમને થઈ જશે. આમાં છે તમને ખ્યાલ 2 ડિજિટ લખો પેલા. ક્યારે પ્લસ કરતા રહેશે 25. અચ્છા 1 મિનિટ પ્લસ થશે એમને ખ્યાલ છે. બીજા 2 ડિજિટ લો 25 વત્તા. અરે 1 સેકન્ડ ઓકે. નહીં એમને ખબર છે સાહેબ એવું છે. લખો ક્યાં લખ્યા 2 ડિજિટ ક્યાં લખ્યા? 82 વત્તા સરવાળો કરવાનો છે. આઈડિયા આવી ગયો તમને. એનો કેટલા 2 ડિજિટ બોલતા રહેવાનું તમારે. તમે 2 આંકડા બોલતા રહેજો સરવાળો થઈ જશે એનો ઓટોમેટિક. જોવો તમે 82 વત્તા 69. અચ્છા 82 માં 69 બરોબર ને? હા બરોબર. હા 151 આ પ્લસ 100 હા 151 માં 78 હા 229 માં બરોબર. હા 229 માં 96 તો 325 માં 325 માં 87. 412 માં 63. ગુજરાતી બરોબર. 412 માં 63. 475 માં 475 માં 97. 572 માં 572 માં 68. 640 માં 640 માં 94. 734 માં 734 માં 65. 799 માં અચ્છા 89. 888 માં કેટલા? 888 માં 62. 950 આ લાસ્ટ રાખી. 950 માં 950 એમાં 85. અચ્છા 1035. જય શ્રી કૃષ્ણ. સહજાનંદ વિદ્યાલય નવાગઢના વિદ્યાર્થીઓ આ વાતચીત અત્યારે વિશાલભાઈ આવ્યા, તમે ખુશ થયા કે નહીં? વિશાલભાઈ વિશે કઈ કહેવા માંગો છો તમે?
વિશાલભાઈ નું મગજ બહુ કામ કરે છે, કોમ્પ્યુટર મગજ છે એનો, અને આપણે જેટલા જવાબ દઈએ 1 સેકન્ડ ની અંદર જવાબ દઈ દે છે. જેટલા પ્રશ્નો પૂછી હા, એનો જવાબ દીધી. જેટલા પ્રશ્નો પૂછીને જવાબ દઈ દે છે. તમે શું કહેવા માંગો છો અત્યારે આ વિશાલભાઈ નું જે મગજ છે? મારા જે 35 ની વર્ષ એટલે હું શિક્ષણની અંદર 17 વર્ષ થયા છું, પણ 17 વર્ષથી અમે આવા શિક્ષક કે અત્યાર સુધીના સ્ટુડન્ટ કોઈ પણ આવું જોયું નથી. અમે ખુદ કેલસી કરતા હોઈએ છીએ બરાબર, તોય આપણે મિનિમમ કેલસી ની અંદર સેકન્ડ અંક લગાવીએ તો વાર લાગે છે. આપણે જે કેલસી ની અંદર અમે અંક દબાવીએ ત્યારે જેટલો અમે જવાબ મેળવીએ છીએ એટલો એ જવાબ મોઢે આપી દેવા તૈયાર છે. તમે જોયું, અને અત્યારે આપણે જે થઈ ગયા છે અત્યારે બાળકો તમે જોઈ શકો છો કે બાળકો લોબીમાંથી વિશાલભાઈને આવજો એવું કહી રહ્યા છે. મિત્રો તમે પણ જોયું કે આ વિશાલભાઈ નાગણી રાજકોટ થી જેતપુર લાઈવ માન રાખ